કથાઓથી ભગવાનમાં પ્રેમ થાય, કથા નથી તો ભગવાનમાં પ્રેમ નથી. તો ડર ના મારે કે મારું સંપત્તિ હોય ન જાય એટલે ભગવાનના મંદિરે નમે છે. બાકી કોઈ ભગવાન જે કથાઓ સાંભળીને ભગવાનના મંદિરે ગયો હોય એને જે ભગવાન પ્રત્યે પ્રેમ થાય અદભુત હોય. કથા ભગવાનમાં પ્રેમ કરે. વારંવાર તમારી સામે એકની એક વાત રજૂ થાય. એકનો એક ક્રિકેટરને તમે જોઈ રાખો, ક્રિકેટર પ્રત્યે પણ પ્રેમ થઈ જાય. ફિલ્મોમાં વારંવાર એક જ અભિનેતાનું મૂવી જોઈ રાખો તો એના પ્રત્યે પણ પ્રેમ થઈ જાય. એટલે મને કહેવાનો મતલબ થાય બસ આવી જ ઘટનાઓ આપણા જીવનમાં ઘટિત થાય એટલે કૃષ્ણ ભક્તિ પરમ શ્રેય. કથાઓ સાંભળતા જ રહ્યો, સાંભળતા એનું શું ફળ આવે એ વિચારો નહીં. એકની એક કથા સાંભળે તો તમને કૃષ્ણમાં પ્રેમ થઈ જશે. બીજો પ્રશ્ન છે શાસ્ત્ર સાર. શાસ્ત્રનો સાર શું? ભગવાનનું નામ. શાસ્ત્રનો કૃષ્ણ નામ, રામ નામ, જે પણ ભગવત નામ લ્યો. શાસ્ત્ર સારશ્ચ એ વહી. શાસ્ત્રનો સાર પણ ભગવાનનું નામ છે. જેટલું ભગવાનનું નામ લેશો શાસ્ત્રનો સાર. શાસ્ત્રનો સાર એટલે હું પુરાણ એટલે શાસ્ત્રનો સાર. કથા જ શાસ્ત્રનો સાર છે. તમે શાસ્ત્રો વાંચવા ન પહોંચી શકો તો કઈ નહીં, તમે કથાઓ સાંભળી રાખો. કથામાં મોટા ભાગના શાસ્ત્રોનો સાર આવી જશે.